વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વસ્ત્રાપુર, બોડકદેવ, જજીસ બંગલો રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો એસજી હાઈવે નારણપુરા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। રાણી, પવાડજ, નિર્ણયનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરમાં વરસાદની શરૂઆત વહેલી સવારથી જ થઈ ગઈ છે। તો ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજે પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ કેટલાક વિસ્તાર છે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ વરસાદને લઈ હવામાન વિભાગે આપ્યું છે। તો અત્યારે અમદાવાદની વાત કરીએ। અમદાવાદના અનેક વિસ્તારો, પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મેઘરાજાએ જતા જતા પણ અમદાવાદમાં જમાવટ બોલાવી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અને જે કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત પણ થયેલી જોવા મળી રહી છે। થલતેજ, બોડકદેવ, ઝાયડસ હોસ્પિટલ રોડ, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, જજીસ બંગલો રોડ સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થયેલી જોવા મળી રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ લાઇટ ટુ મોડરેટ એટલે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે જોઈ શકાય છે કે વરસાદની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે। થલતેજ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં હાલ વરસાદ છે કે જે વરસી રહ્યો છે। જે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જે વરસાદી માહોલ છે તે છવાયેલો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસતો જોવા મળી રહ્યો છે। ત્યારે જે રીતે છેલ્લા ઘણા દિવસથી અસહાય ઉકળાટ અને બફારો હતો તેમાંથી લોકોએ રાહત મેળવી છે અને વરસાદની શરૂઆત થતાની સાથે જ જે વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં વરસાદી માહોલ, ઠેર ઠેર ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે સવારના સમયમાં જ લાઇટો ગુલ થઈ ગઈ છે। અમદાવાદમાં ફરી વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે। ક્યાંક સામાન્ય વરસાદ તો ક્યાંક ઝરમર અને ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસી રહ્યું છે। અમદાવાદમાં વરસતા વરસાદની સાથે રોડ રસ્તા પણ ધોવાયા છે અને બિસ્માર હાલતમાં વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વિશાળ ખાડાઓમાં પણ વાહન ચાલકો પરેશાન થતા નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે ઇસ્કોન પાસે ફરીથી ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદમાં આ ખખડધજ રોડના કારણે લોકો પરેશાની ભોગવતા નજરે પડી રહ્યા છે। વારંવાર આ પ્રકારે વરસાદ હજી જ્યાં રસ્તા સુધારવાની વાત હતી ત્યાં ફરી એક વખત મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી છે વહેલી સવારથી, ત્યારે અત્યારથી જ રસ્તાઓ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।